હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ એ આપણું ચાલે છે. પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ જે છે એમાં 3 પ્રકારના અકાઉન્ટ છે. એક પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ. પર્સનલ અકાઉન્ટનો રૂલ શું? ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગીવર. રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકતનું ખાતું, એનો રૂલ શું? ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. નોમિનલ અકાઉન્ટ એટલે ખર્ચા અને આવકના ખાતાઓ, એનો રૂલ શું છે? ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન. આ 3 પ્રકારના અકાઉન્ટ મેં તમને ત્યારે સમજાવ્યા હતા પ્રીવિયસ લેક્ચરમાં. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર આ પર્સનલ અકાઉન્ટ કોને કહેવાય, આ રિયલ અકાઉન્ટ કોને કહેવાય અને નોમિનલ અકાઉન્ટ કોને કહેવાય? આજે એ શંકા પણ તમારી દૂર થઈ જશે, કારણ કે આજે આ લેક્ચરમાં આપણે આ જ 3 વસ્તુની ડિસ્કસ કરવાના છીએ કે પર્સનલ અકાઉન્ટમાં શું શું આવે, રિયલ અકાઉન્ટમાં શું શું આવે અને નોમિનલ અકાઉન્ટમાં શું શું આવે. એ ત્રણેય વસ્તુની ડિસ્કસ આજે આપણે કરવાના છીએ. પેજ નંબર 13 પર તમારી પાસે મટીરિયલ છે. એ પેજ નંબર 13 પર જે ટોપિક છે એ ટોપિક આજે આપણે ભણવાનો છે અને ઉપર લખ્યું છે ટ્રેડિશનલ અપ્રોચ. ટ્રેડિશનલ અપ્રોચ એટલે જે નોર્મલી યુઝફુલ અપ્રોચ છે તે એટલે આપણો ટ્રેડિશનલ અપ્રોચ. એ આગળ ભણીશું ટ્રેડિશનલ અપ્રોચની ઇક્વેશન કેવી રીતે બને, બટ આપણે અહીંયા એ નથી સમજવાનું. આપણે ખાલી એ જ સમજવાનું છે કે મારા પર્સનલ અકાઉન્ટમાં રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટને કેવી રીતે બાયફર્ગેટ કરી શકાય. કારણ કે પહેલી નજરમાં જોતા આપણને કેવી રીતે ખબર પડે કે સર આ પર્સનલ અકાઉન્ટ છે, સર આ નોમિનલ અકાઉન્ટ છે, સર આ રિયલ અકાઉન્ટ છે. એ આજનું લેક્ચર જોશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે પર્સનલ અકાઉન્ટ કોને કહેવાય, રિયલ અકાઉન્ટ કોને કહેવાય અને નોમિનલ અકાઉન્ટ કોને કહેવાય. પહેલા વાત કરીએ પર્સનલ અકાઉન્ટની. તો પર્સનલ અકાઉન્ટ 2 પ્રકારના છે. એક તો પર્સનલ અકાઉન્ટ અને એક ઇમ્પર્સનલ અકાઉન્ટ. અહીંયા હું તમને એક એરો કરીને બતાવું તો તમને ખ્યાલ આવશે. જુઓ, આ છે પર્સનલ અકાઉન્ટ અને આ ઇમ્પર્સનલ અકાઉન્ટ. એનો મતલબ એ છે પર્સનલ અકાઉન્ટ જ. એનો રૂલ્સ તો ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગીવર એ જ રહેશે. પણ એમાં શું શું ક્લાસિફિકેશન કર્યું છે? તો કે આપણે ક્લાસિફિકેશન કર્યું છે પર્સનલ અકાઉન્ટનું. પર્સનલ અકાઉન્ટ એટલે શું? તો કે એક તો નેચરલ પર્સન હશે. નેચરલ પર્સન એટલે શું? અમિતભાઈનું અકાઉન્ટ, અનિલભાઈનું અકાઉન્ટ, હર્ષિલભાઈનું અકાઉન્ટ, સુનિલભાઈનું અકાઉન્ટ. આને આપણે કહેશું નેચરલ પર્સન. નેચરલ પર્સન એટલે જીવતો જાગતો માણસ. ગુજરાતીમાં એવું કેવું હોય તો જીવતો જાગતો માણસ એટલે નેચરલ પર્સન. તો એક પર્સનલ અકાઉન્ટમાં નેચરલ પર્સન બધા આવશે. હવે માની લો કે તમે કોઈની પાસેથી માલ લો છો અને એ માલ તમે કોઈ ભાઈ પાસેથી લો છો, તો એ ભાઈનું જે ખાતું છે એ ભાઈ તમને આપે છે એટલે ડેબિટ કરશો. તો ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. એટલે એ આગળ આપણે સમજશું. પર્સનલ અકાઉન્ટમાં એક છે નેચરલ પર્સન અકાઉન્ટ. નેચરલનો મતલબ થાય છે જીવતો જાગતો માણસ. અમિતભાઈનું અકાઉન્ટ, સુનિલભાઈનું અકાઉન્ટ, હર્ષિલભાઈનું અકાઉન્ટ, આવા બધા જ જે અકાઉન્ટ છે તે આપણા નેચરલ અકાઉન્ટ છે. પછી એક બીજો જે પાર્ટ છે તે પણ પર્સનલ અકાઉન્ટનો જ છે, પણ એને આપણે કહેશું આર્ટિફિશિયલ પર્સન. આર્ટિફિશિયલ એટલે શું? આપણે ઊભા કરેલા, આપણે બનાવેલા, આપણે ક્રિએટ કરેલા. દાખલા તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ટાટા કેમિકલ લિમિટેડ છે, કુલકર્ણી એન્ડ કંપની લિમિટેડ છે, કુલકર્ણી એન્ડ કંપની અકાઉન્ટ છે, રેનાલ્ડ સ્પોર્ટ ક્લબ અકાઉન્ટ છે. આ બધા અકાઉન્ટને આપણે કહીશું આર્ટિફિશિયલ અકાઉન્ટ. આપણા બધા આપણા પર્સનલ અકાઉન્ટ છે. એટલે પર્સનલ અકાઉન્ટમાં અગેન 3 પાર્ટ પડ્યા. એક નેચરલ અકાઉન્ટ, એક આર્ટિફિશિયલ અકાઉન્ટ અને એક રિપ્રેઝન્ટેટિવ અકાઉન્ટ. આ અકાઉન્ટ તમારે થોડું ધ્યાન દઈને સાંભળવું પડશે. રિપ્રેઝન્ટેટિવ પર્સનલ અકાઉન્ટનો મતલબ શું થાય છે?
આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એટલે ચૂકવવાના બાકી ખર્ચા, એ અકાઉન્ટને પણ આપણે પર્સનલ અકાઉન્ટ કહેશું. ઓકે. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, એ અકાઉન્ટને પણ આપણે પર્સનલ અકાઉન્ટ કહેશું. અગાઉથી મળેલી આવક. પ્રીપેડ એક્સપેન્સીસ એટલે અગાઉથી ચૂકવેલા ખર્ચા. ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, ઇન્કમ ડ્યુ થઈ ગઈ છે પણ મળી નથી, મળવાની બાકી આવક. અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, મળવાની બાકી આવકો. તો આ જે બધા અકાઉન્ટ છે તે તમારા છે રિપ્રેઝેન્ટેટિવ અકાઉન્ટ. તો પર્સનલ અકાઉન્ટમાં કેટલા પાર્ટ પડ્યા? 3. એક આર્ટિફિશિયલ પર્સન. હવે તમે કહો આર્ટિફિશિયલ પર્સન એટલે શું? તો કે અમિતનું ખાતું, મિલનનું ખાતું, હર્ષલનું ખાતું, સુનિલનું ખાતું, આ છે આર્ટિફિશિયલ અકાઉન્ટ. અરે નેચરલ પર્સનના અકાઉન્ટ. આર્ટિફિશિયલ અકાઉન્ટ એટલે શું? તો કે જે આપણે ઊભા કરેલા છે, આપણે ક્રિએટ કરેલા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે ઊભી કરેલી છે. ટાટા કેમિકલ લિમિટેડ આપણે ઊભી કરેલી છે. આ બધા જ અકાઉન્ટ આપણે આર્ટિફિશિયલ અકાઉન્ટ કહેશું. રિપ્રેઝેન્ટેટિવ અકાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ એટલે શું? તો કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે ચૂકવવાના બાકી ખર્ચા. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, અગાઉથી મળેલી આવક. પ્રીપેડ એક્સપેન્સીસ, અગાઉથી ચૂકવેલા ખર્ચા. ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, ઇન્કમ ડ્યુ થઈ છે પણ રિસીવ થઈ નથી. અને મળવાની બાકી આવક. આ બધા જ જે અકાઉન્ટ છે તે આપણા રિપ્રેઝેન્ટેટિવ અકાઉન્ટ છે. હવે તમને એવું પહેલા જ નજરમાં તમારી સામે ખાતું આવે એટલે પહેલા તમારે જોવાનું કે ભાઈ આ કયું છે? તો કે પર્સનલ અકાઉન્ટ છે. પર્સનલ અકાઉન્ટમાં કયું પર્સન છે? નેચરલ પર્સન છે, આર્ટિફિશિયલ પર્સન છે કે રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ છે? તો એ આપણે જોવાનું અને પછી આપણો રૂલ્સ યુઝ કરવાનો. શું? ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગીવર. તો આ થઈ ગઈ પર્સનલ અકાઉન્ટની વાત. હવે ઇમ્પર્સનલ અકાઉન્ટ એટલે શું? તો કે ઇમ્પર્સનલ અકાઉન્ટમાં 2 પાર્ટ આવે. ઇમ્પર્સનલ અકાઉન્ટમાં 2 પાર્ટ કયા કયા પડે? તો કે એક તો રિયલ અકાઉન્ટ અને એક નોમિનલ અકાઉન્ટ. સો રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ એ બંનેના રૂલ્સ શું છે? તો કે રિયલ અકાઉન્ટનો રૂલ્સ છે ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. નોમિનલ અકાઉન્ટનો રૂલ્સ શું છે? નોમિનલ અકાઉન્ટનો રૂલ્સ છે ઓલ એક્સપેન્સીસ ડેબિટ થશે અને ઓલ ઇન્કમ એ ક્રેડિટ થશે. ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ ગેઇન લોસ એન્ડ ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન. સો આ આપણો નોમિનલ અકાઉન્ટનો રૂલ્સ છે. તો નોમિનલ અકાઉન્ટમાં શું આવે? રિયલ અકાઉન્ટમાં શું આવે? પર્સનલ અકાઉન્ટમાં તમને ખબર પડી ગઈ કે પર્સનલ અકાઉન્ટમાં 3 પ્રકારના અકાઉન્ટ હોય એને આપણે પર્સનલ અકાઉન્ટ કહેશું. રિયલ અકાઉન્ટ એટલે શું? તો કે રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકતના ખાતા. અહીંયા લખ્યું છે જુઓ. એક તો ટાઇન્જિબલ અસેટ્સ હોય અને એક ઇનટાઇન્જિબલ અસેટ્સ હોય. ટાઇન્જિબલ અસેટ્સ એટલે શું? દેખાય તેવી મિલકતો. અને ઇનટાઇન્જિબલ અસેટ્સ એટલે શું? ના દેખાય તેવી મિલકતો. સો ટાઇન્જિબલ અસેટ્સ અને ઇનટાઇન્જિબલ અસેટ્સ બંને વચ્ચે શું ફરક છે? ટાઇન્જિબલ અસેટ્સ એટલે આપણી કેશ છે. કેશ દેખાય ને? યસ. બિલ્ડિંગ દેખાય? યસ સર દેખાય. ફર્નિચર દેખાય? દેખાય. તો એ બધી જ જે આપણી અસેટ્સ છે તે અસેટ્સ આપણી ટાઇન્જિબલ અસેટ્સ છે. ઇનટાઇન્જિબલ અસેટ્સ એટલે શું? તો કે ગુડવિલ. ગુડવિલ દેખાય? ના દેખાય, ઇનટાઇન્જિબલ છે. અદ્રશ્ય મિલકતો. પેટન્ટ દેખાય? ના દેખાય. ટ્રેડમાર્ક ના દેખાય. એ બધી જ જે અસેટ્સ છે. પણ એ જે અસેટ્સ છે દેખાય તેવી અસેટ્સ હોય તો બી ભલે અને ના દેખાય તેવી અસેટ્સ હોય તો બી ભલે, એ બધી અસેટ્સ એ આપણું રિયલ અકાઉન્ટ છે. આ તમે ધ્યાન રાખજો. તો રિયલ અકાઉન્ટ એટલે શું? તો કે ટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ અને ઇનટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ. આ બધી અસેટ્સ નો રૂલ્સ શું? ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. ચલો આગળ વાત કરીએ નોમિનલ અકાઉન્ટમાં. નોમિનલ અકાઉન્ટ એટલે શું? એ તો આપણને ખબર જ છે, ખર્ચાનું ખાતું. ખર્ચા એટલે એક્સપેન્સીસ. એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ઇન્કમ એન્ડ ગેઇન. એક્સપેન્સીસ કયા કયા હોય? આપણે નફા નુકસાન ખાતામાં કયા કયા એક્સપેન્સ લખીએ? તો રેન્ટ, સેલેરી, વેજીસ, પરચેઝ. ડેબિટ સાઈડ ઉધાર બાજુ જે પણ એક્સપેન્સીસ લખશું, જે પણ ખર્ચા લખશું તે આપણા ખર્ચાનું ખાતું છે.
તે આપણું નોમિનલ અકાઉન્ટ છે. ઇન્કમ બાજુ શું આવે તો કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ, કમિશન રિસીવ્ડ અકાઉન્ટ, જે બી રિસીવ્ડ થશે એ બધું જ આપણું નોમિનલ અકાઉન્ટમાં આવશે. સેલ્સ છે ભાઈ, પરચેસ છે એક્સપેન્સ બાજુ આવે, તો સેલ્સ છે ક્યાં આવે? ઇન્કમ બાજુ આવે. સિમ્પલ વસ્તુ છે. તો આ જે આખો ચાર્ટ છે એ ચાર્ટ તમારે પહેલા સમજવો પડશે કે ભાઈ 3 પ્રકારના અકાઉન્ટ છે: પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ. પર્સનલ અકાઉન્ટમાં 3 પ્રકારના અકાઉન્ટ છે. પહેલો પર્સન કોણ? તો કે નેચરલ પર્સન, જે દેખાય છે તેવો પર્સન, જીવતો જાગતો માણસ, જેને આપણે નેચરલ પર્સન કહેશું. બીજો પર્સન કોણ? તો કે આર્ટિફિશિયલ પર્સન, એટલે આપણે જેને ડેવલપ કરેલો છે, બનાવેલો છે તે પર્સન જ, એ આર્ટિફિશિયલ અકાઉન્ટ છે. અને રિપ્રેઝેન્ટેટિવ અકાઉન્ટ એટલે શું? તો કે મળવાની બાકી આવક હોય, ચૂકવવાના બાકી ખર્ચા હોય, અગાઉથી મળેલી આવક હોય, અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય, આ બધા અકાઉન્ટને આપણે રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ કહેશું. ઓકે. રિયલ અકાઉન્ટ એટલે શું? તો કે ટેન્જિબલ રિયલ અકાઉન્ટ અને ઇનટેન્જિબલ રિયલ અકાઉન્ટ, એટલે બધી જે અસેટ્સ છે આપણી, એ અસેટ્સ જે આપણી છે તે આપણી રિયલ અકાઉન્ટ છે. અને નોમિનલ અકાઉન્ટ એટલે શું? તો કે એક્સપેન્સીસ છે અને ઇન્કમ છે, તેને આપણે નોમિનલ અકાઉન્ટમાં લેશું. હવે કોઈ પણ અકાઉન્ટિંગ એન્ટ્રી કરો છો ત્યારે પહેલા તમારે જોવાનું કે આ માણસ પર્સનલ અકાઉન્ટમાં આવે, રિયલ અકાઉન્ટમાં આવે કે નોમિનલ અકાઉન્ટમાં આવે. સો આજ અમને જો ખબર પડી જશે તો પછી તમે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ એ કેવી રીતે અપ્લાય કરવું એ તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું અને અકાઉન્ટિંગ એન્ટ્રી પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે અકાઉન્ટિંગ એન્ટ્રી થાય છે એમાં કયો રૂલ્સ લાગુ પડશે. એ ખાતાને આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે આ પર્સનલ અકાઉન્ટ છે, આ રિયલ અકાઉન્ટ છે કે આ નોમિનલ અકાઉન્ટ છે. અને પછી આપણે જોશું કે જો પર્સનલ અકાઉન્ટ હોય તો એનો જમા ઉધારનો નિયમ શું? ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગીવર. રિયલ અકાઉન્ટ હોય તો એનો જમા ઉધારનો નિયમ શું? ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. નોમિનલ અકાઉન્ટ હોય તો એનો રૂલ શું? ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ઓલ ધી ઇન્કમ એન્ડ ગેઇન. આ આપણો નોમિનલ અકાઉન્ટનો રૂલ્સ છે. તો નાનો લેક્ચર એટલા માટે બનાવું છું કે સિમ્પલ ટોપિક તમને સમજવામાં ઇઝી પડે. ખાસ કરીને તમે લખતા જજો. તમારી બુક્સમાં તમે લખશો તો ઇંગ્લિશના સ્પેલિંગ તમને ખબર પડશે, તમે લખશો તો તમને યાદ રહેશે, અને લખવાની પ્રેક્ટિસ હશે તો એક્ઝામમાં પણ આપણને વાંધો આવશે નહીં. બટ એમને જો તમે વિડીયો જોઈ લેશો અથવા તો એમને મિલન સર બોલે છે તે સાંભળી લેશો તો એનાથી કશું થશે નહીં. એટલે તમારે તમારી બુક્સમાં હું જે કંઈ ટોપિક સમજાવું છું એ બધા ટોપિકને સેમ એઝ ઇટ ઇઝ તમને જેવી રીતે યાદ રહે તેવી રીતે લખતા જવા પડશે, તો તમને ખબર પડશે. કોઈ બી ક્વેશ્ચન હોય, કોઈ બી તમારા મગજમાં કન્ફ્યુઝન હોય તો મિલન સરને એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. તમારો ફોન આવશે તો મને એવું લાગશે કે હા છોકરાઓ જુએ છે અને પ્રોબ્લેમ્સ આવે તો એ મને પૂછે છે. જો તમે મને નહીં પૂછો તો મને એવું એઝ્યુમ થશે કે કદાચ જોતા હશે, નહીં જોતા હોય, આઈ ડોન્ટ નો, અથવા તો બધું સમજાઈ જાય છે, બેમાંથી એક વસ્તુ હશે. એટલે તમે મને ગમે તે ક્વેશ્ચન હોય ગમે ત્યારે મને કોલ કરીને પૂછજો કે સર આમાં આવું કેવી રીતે હોય. કારણ કે તમારા માટે અકાઉન્ટ આખો નવો સબ્જેક્ટ એટલા માટે છે કે આખું ઇંગ્લિશમાં છે. 12th ની અંદર તમે જે ભણ્યા હતા તે ગુજરાતીમાં છે, હવે બધું ઇંગ્લિશમાં ભણવાનું છે. એટલે ગભરાયા વગર પ્રિપેરેશન ચાલુ કરજો અને ક્યાંય બી તમે અટવાઓ તો મને બિંદાસ ફોન કરજો. સ્ટેટિસ્ટિકના લેક્ચર પણ મારે ડેવલપ કરવા છે. કાલથી સ્ટેટિસ્ટિકના લેક્ચર પણ તમને હું બનાવીને આપીશ, તો તમારું આંકડાશાસ્ત્ર પણ જોડે જોડે થતું જશે. 1-2 દિવસમાં થિયરી પણ આપણી ચાલુ થઈ જશે, તો ફૂલ ફ્લેઝમાં આપણે ભણવાનું ચાલુ કરી દેશું. હમણાં અકાઉન્ટ ઉપર ટાઈમ છે તો અકાઉન્ટ ઉપર થોડી ગ્રીપ લો અને અકાઉન્ટને સમજવાનો પ્રયત્ન કરો. આજ માટે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. બાય બાય.